આજથી 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીની મહત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। આ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હેઠળ સરકારી કર્મચારીઓ ઘરે ઘરે જઈને પરિવારની માહિતી એકત્ર કરશે। જો કે આ વખતે નાગરિકોની સુવિધા માટે 17 મે થી 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન સિસ્ટમ શરૂ કરવામાં આવશે, જેના માધ્યમથી લોકો ઓનલાઈન પોતાની વિગતો જાતે જ નોંધાવી શકશે। જે લોકો ઓનલાઈન વિગતો ભરી દેશે તેમના ઘરે આવનારા કર્મચારીઓ માત્ર માહિતીની પુષ્ટિ એટલે કે વેરિફિકેશન કરશે, જેથી સમયની બચત થશે। ડિજિટલ મેપિંગ અને ડીજી.ડોટ ટેકનોલોજીનો ઉપયોગ આ વખતની વસ્તી ગણતરીની સૌથી મોટી વિશેષતા તેને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની છે। દરેક ઘરને ડિજિટલ નકશા પર એક ડીજી.ડોટ તરીકે અંકિત કરવામાં આવશે। આ જીઓ ટેગિંગ ટેકનોલોજીથી ભવિષ્યમાં આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ચોક્કસ મતદાર યાદી તૈયાર કરવામાં મોટી મદદ મળશે। આ સમગ્ર પ્રક્રિયા માટે કાગળને બદલે મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે, જેથી રિયલ ટાઈમ ડેટા મળી શકશે। આપ જેમ જાણો છો, દર વર્ષે વસ્તી ગણતરીનું થાય છે। તે રીતે આ વખતે 15 વર્ષ બાદ જનગણનાનો તબક્કો આવી રહ્યો છે। એના ભાગ એક તરીકે હાલમાં હાઉસ લિસ્ટિંગની કામગીરી ચાલી રહી છે। ગુજરાત સરકારે તેના માટે 15 દિવસ સેલ્ફ એન્યુમરેશન, જે 17 મે થી શરૂ થશે, 31 મે સુધી ચાલશે, અને ઘર યાદી માટે 1 જૂનથી માંડીને 30 જૂન સુધીનો સમયગાળો આપેલો છે। એના માટેના જે 33 પ્રશ્નો છે એ આપ સૌની જાણમાં છે। આપ સૌના વતી નાગરિકોને મારી વિનંતી છે કે આપના ઘરે જ્યારે પણ વસ્તી ગણતરીદાર આવે, ઇન્યુમરેટર્સ, તો આપ સાચી અને પૂરતી માહિતી આપો। ગયા વખત કરતા જો આ વખતે આપણે જોઈએ તો ડિજિટલ ગવર્નન્સ તરફ વધારે ભાર આપવામાં આવ્યો છે। એની પહેલ રૂપે એક સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવેલું છે, જેમાં દરેક નાગરિકો પોતે જ પ્રોએક્ટિવલી એમાં ભાગ લઈને પોતાની માહિતી આપી શકે છે। જે માટે se.gov.in કરીને પોર્ટલ છે, જે 15 દિવસ માટે અવેલેબલ રહેશે। આપના વતી સૌ નાગરિકોને વિનંતી છે કે આનો મહત્તમ ઉપયોગ કરે, જેના કારણે ડેટા વધુ સારો અને ઝડપી મળી શકે। આ માટેના 33 પ્રશ્નો પણ સામે માહિતી અવેલેબલ છે। આપ સૌના સહકારથી મને એવું લાગે છે કે આપણે વસ્તી ગણતરીની માહિતી સચોટ અને ઝડપી પૂરી કરાવી શકીશું। જોઈએ તો આપણી પાસે કુલ 17 મહાનગરપાલિકા છે, 34 જિલ્લા છે। તો બંનેમાં સુપરવાઇઝર એન્યુમરેટર બંને થઈને અંદાજિત 1,10,000 થી વધુ સ્ટાફ આમાં જોડાયેલો છે। તેમની પાસે 30 દિવસ સમયગાળો છે, જેમાં અંદાજિત પર એન્યુમરેટર 700 થી 800 વ્યક્તિનો ડેટા એમણે કવર કરવાનો હશે। તો 30 ડેટા એમણે સફિશિયન્ટ છે, અને મારી ગણતરી એવી પણ છે કે જેના આધારે જો બીએલઓ કે એ લોકો જો અંદર લાગેલા હોય તો આ ડેટા વધારે જલ્દી પૂરો થઈ શકે એમ છે। અનેક પ્રશ્નો આવ્યા હતા, કામનું ભારણ થઈ ગયું હતું, અને ઘણી વખત આ પ્રશ્નો આવતા હોય છે, ત્યારે પણ કર્મચારીઓ આમાં લાગ્યા છે વસ્તુ ગણતરીની અંદર, તો આ વિષય ઉભા ન થાય એની માટે વિભાગે કોઈ કાળજી રાખી? એના માટે મુદ્દો એ છે કે એમના માટે જે પણ કાર્યવાહી છે એ જો એમને એકદમ સચોટ રીતે ખબર હોય તો સૌથી સારું થાય છે। એટલે એના માટે વિભાગ તરફથી હાલમાં તો ઇન્ટેન્સ ટ્રેનિંગ ચાલી રહી છે, જે 2 વીક સુધી ચાલશે। એકવાર એમને એમના પ્રશ્નો જવાબો ખબર હોય તો એમના માટે એ કામ કરવું ઘણું ઇઝી થાય છે। એમની ગાઈડલાઈન જે પણ ગણો એકદમ સ્પષ્ટ છે કે ભાઈ એમણે માત્ર 33 પ્રશ્નોના જવાબ લેવાના છે અને ડેટા અપલોડ કરવાના છે। એટલે આપ જે માનો છો એવું કોઈ ભારણ એમની પર એવું મને લાગતું નથી। વસ્તી ગણતરી મુખ્યત્વે 2 તબક્કામાં કરાય છે। એક તો હાઉસ લિસ્ટિંગ, બીજું પીપલ્સ ઇન્યુમરેશન। જે હાલમાં આપણે પહેલો તબક્કો જોઈ રહી છે જૂન મહિના વાળો, તેમાં મકાનોની ગણતરી થશે, ઘર યાદીકરણ થશે, અને વ્યક્તિ વિશેની જે માહિતી પૂરેપૂરી આપણે ગણીએ છીએ સેન્સસ પોપ્યુલેશન, એ ફેબ્રુઆરીમાં કરવામાં આવશે 2027માં। આપણે એમાં મુદ્દો એવો છે કે મકાન છે, મકાનનો ઉપયોગ શું છે એ જ માહિતી લઈએ છીએ। વ્યૂ પરમિશન આપણે કોઈ માહિતી માંગતા નથી।
આપ એ જાણો છો કે આમાં આપણે સામે કોઈ પુરાવા માંગી નથી રહ્યા કોઈ જ વસ્તુ માટેના, એટલે સામે વેરીફાઈ કરવું એ તો શક્ય નથી. આપ જે કહો છો એ રીતે જે નવા મુદ્દા એડ થયા છે એમાં છે એક્સેસ ટુ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બોટલડ વોટર્સ, અને તમારા ઘરમાં સૌથી મહત્વનું કે કયું ધાન્ય સૌથી મહત્તમ વપરાય છે, જે 11મી વસ્તુમાં અત્યારે નવા પ્રશ્નો થયેલા છે. તકેદારીનો વિષય એવો છે કે ભાઈ આપણે રાજ્ય સરકાર સાથે આપણા સંકલન કરેલું છે, એટલે આ એક નીતિ વિષયક નથી, રાજ્ય સરકાર પોતે નિર્ણય લેશે. આજે એમાં પ્રશ્ન છે, વિષય એવો છે કે આપણે હંમેશા રાજ્ય સરકાર સાથે સંકલન રહીને કામગીરી કરતા હોઈએ છીએ, તો એક નીતિ વિષયક નિર્ણય છે કે રાજ્ય સરકાર નિર્ણય લેશે, અને મારી આશા છે કે બધાના સહકારમાં ને બધાના ફાયદા નિર્ણય આવશે. કન્વીનન્સ આધારિત દેટ ઇઝ અ કન્વીનન્સ આધારિત, એના કંઈક રસ્તો તો નીકળશે એનો તો. જી બિલકુલ, કારણ કે આપણે જે ડેટા સેલ્ફ ભરીએ છીએ એ ડેટા ખાલી સર્વર તરીકે ડ્રાફ્ટમાં સેવ રહે છે. જ્યારે એ વ્યક્તિ પાછા એન્યુમરેશનમાં જાય, સેલ્ફ આઈડી આપો, જ્યારે વસ્તી મથક પોતે ડેટા સબમિટ કરે એના સિવાય ડેટા સેવ થતો નથી. માટે વેરિફિકેશન એટલે વ્યક્તિ જ્યારે જશે ત્યાં, સપોઝ મારા ઘરે સેલ્ફ વ્યક્તિ આવે છે તો ત્યારે હું એસઆઈડી આપું છું. ઇફ યુ વિશ ટુ વેરીફાઈ હી કેન વેરીફાઈ, બટ સબમિટ ડેટા ત્યાંથી જ થશે, વ્યક્તિનો પોતાનો ડેટા એઝ અ ડ્રાફ્ટ સેવ થશે. આપણે ઓસીઆઈ ગુજરાતમાં એનઆરઆઈ ઓસીઆઈ નો વર્ગ વધારે છે, વર્ષોથી ત્યાં રહે છે. હવે 99% હવે એવું થયું છે